7/12/1889 જન્મેલા રાધા કમલ મુખર્જી એક ભારતીય સામાજિક વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી હતા. જેઓ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રોફેસર અને લખનઉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. લખનઉ યુનિવર્સિટીના તેમના કાર્યકાળ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગ સૌપ્રથમ કાર્યરત થયો હતો. મુખર્જીએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ અને રચનાત્મક ભૂમિકા ભજવી હતી. તેઓને 1962માં પદ્મભૂષણ એવોર્ડ અપાયો હતો. તેમના પૈતૃક ઘરમાં ઇતિહાસ, કાયદો, સંસ્કૃત અને વિવિધ સાહિત્યના ગ્રંથોની ભરચક પુસ્તકાલય હતું. શિક્ષિત અને સંપન્ન પરિવારના તેઓએ કલકત્તા યુનિવર્સિટીમાં PhDની ડિગ્રી મેળવી હતી. તેઓ 1920થી 1952 દરમિયાન લખનઉ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર હતા. મુખર્જીએ જીવનની સમજ માટે આંતરશાખાકીય શિસ્તના અભિગમ પર ભાર મૂક્યો હતો. મુખર્જી 1900ના દાયકામાં સમાજશાસ્ત્રના પ્રણેતા હતા. તેઓને અર્થશાસ્ત્રની સંસ્થાકીય થિયરી લખી હતી. મુખર્જીના સિદ્ધાંતે સભ્યતાના મૂલ્યોને સમજાવવાની કોશિશ કરી હતી. રાધા કમલ વિજ્ઞાનમાં ટ્રાન્સડિસિપ્લિનરી અભિગમના પ્રણેતા હતા. મુખર્જીએ 1971માં અષ્ટવક્ર ગીતાના પ્રવચનને અંગ્રેજીમાં લખનાર તેઓનું અવસાન 24/8/1968માં થયું હતું.